આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીએ છીએ કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત બચશે. તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કરજો. તો જુઓ, આ રીતના જે મિક્સરનો સૌથી મોટો જાર હોય છે ને, જેમાં આપણે શાકભાજીના કે પછી ફ્રૂટના જ્યુસ બનાવતા હોઈએ કે પછી શેક બનાવતા હોઈએ, તો તેમાં શું થાય છે કે છે ને થોડાક દિવસ થાય ને તો તેમાં એક અલગ ટાઈપની છે ને વાસ આવતી હોય છે, બેસી જતી હોય છે. અને આપણે આ બ્લેડ હોય ને અંદર તો એ વાગે એના હિસાબથી આપણે છે ને વધારે સાફ પણ ન કરતા હોઈએ કદાચ, તો તેના લીધે છે ને અંદરના ભાગે પીળાશ પણ થઈ જાય છે. તો તેને સાફ કરવા માટેની તમને એક સરસ આઈડિયા બતાવું છું. આપણે છે ને 1 ગ્લાસ જેટલું પહેલાં તેમાં પાણી એડ કરી દઈશું અને ત્યાર પછી 1 ચમચી આપણે મીઠું એડ કરી દેવાનું છે. અને સાથે જ આપણે છે ને આ રીતે વાસણ ધોવાનું લિક્વિડ મેં અહીંયા સર્ફ એક્સેલ લીધું છે, તે એક જરાક અમથું નાખ્યું છે, 5 ચમચીથી બી ઓછું નાખ્યું છે, જરાક જ નાખવાનું. અને આપણે ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ માટે છે ને મિક્સરમાં આ રીતે ફેરવી લેવાનું. જુઓ, અહીંયા મેં 1 મિનિટ માટે ચલાવી લીધું છે. હવે આપણે તેનું જે પાણી છે ને આપણે આ સરફવાળું તે કાઢી લઈશું અને સાદા પાણીથી તેને ધોઈને હું તમને તેનું રિઝલ્ટ બતાવું છું. જુઓ, અહીંયા હું સાદું પાણી લઈશ અને 2-3 પાણીથી આપણે તેને વિચરી નાખીશું આપણે જારને. તો એનાથી શું ફાયદો થશે કે આપણે જે મીઠું નાખ્યું છે ને તેનાથી આપણે બ્લેડ પણ સરસ સાફ થઈ જશે અને તેની સ્મેલ હશે ને જે પણ આપણે બેસી ગઈ હશે તે પણ તમારે સરસ દૂર થઈ જશે. તમે ટ્રાય કરીને જોજો અને પીળાશ પણ નીકળી જશે. આ રીતે મહેનત પણ નહીં અને બ્લેડ વાગવાની ઝંઝટ પણ નહીં રહેશે. જુઓ, તો આ રીતે 1-8 મહિને આપણે કરી લઈએ તો ખૂબ જ સરસ જો થઈ ગયું છે. તમે ટ્રાય કરીને જરૂરથી જોજો. ત્યાર પછી જો આ રીતના આપણે મરચું કટ કરવું હોય એટલે કે કાપવું હોય અને આપણે હાથમાં અંગૂઠામાં આ રીતે બળતરા થાય ને, કેમ કે આપણે શાકભાજી વગેરે કાપતા જ હોઈએ, કિચનમાં આપણે રસોઈ કરતા હોઈએ તો ઘણી બધી વસ્તુ કટ કરતા હોઈએ, તો અહીંયા છે ને ચીરા પડી જતા હોય છે છરીથી. તો તેના માટે આપણે જો આ રીતના કોઈ પણ ચમચી લઈ લેવાના. અહીંયા મેં છે ને આઈસ્ક્રીમની ચમચી હતી ને મારી પાસે, એ લીધી છે. તમે પ્લાસ્ટિકની હોય તો એ પણ લઈ શકો અને સ્ટીલની પણ લઈ શકો, ના હોય તો એને છે ને આ રીતે અંગૂઠા ઉપર રાખવાની. જો એનો ભાગ છે ને ચમચીનો એ, અને 2 રબરના આટા આપણે લગાવી દેવાનું. આ રીતે રબર લગાવીને તૈયાર કરી લેવાનું. જુઓ, હવે છે ને આપણે મરચાંને આ ચમચી લગાવી છે ને એની પાછળ રાખીને આપણે કટ કરશું ને તો આપણે જે ચીરા પડે છે તે પણ નહીં પડે અને આપણને મરચાંની બળતરા પણ નહીં થાય આંગળીમાં. જુઓ, તમને નજીકથી પણ બતાવું છું કટ કરીને. આ રીતે હું કટ કરું છું, પણ જે આપણે અંગૂઠો છે ને તેને આપણે જરાય લાગશે નહીં. જુઓ, મરચું આ રીતે ચમચી ઉપર જ રહેશે. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. આપણને જ્યારે કંઈ વાગી ગયું હોય કે આપણે આ રીતે કટ ન કરવું હોય તો આ આઈડિયાને ટ્રાય કરી શકાય. આ રીતે આપણે સરળતાથી મરચું પણ કટ કરી શકાશે અને જે હાથમાં બળતરાની પ્રોબ્લેમ હોય ને એ પણ ન થાય. જુઓ, તો ખૂબ જ સરસ આઈડિયા છે. સારો લાગે તો લાઈક જરૂરથી કરજો. ત્યાર પછી જો આ કિચનમાં છે ને આપણે આ રીતની જ બધી છરીઓ વાપરતા હોઈએ, પણ થોડાક દિવસ થાય તો તે પાણીમાં ધોતા હોય ને એટલે કટાઈ જાય અને તેની ધાર પણ છે અને બુઠ્ઠી થઈ જતી હોય છે. તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. જો આ રીતના આપણે લીંબુની ફાડ લઈ લેવાની. જો હમણાં જ મેં વાપર્યું છે લીંબુ. અને ત્યાર પછી આ સાજીના ફૂલ છે ને, એટલે કે ખાવાનો સોડા પણ કહેવાય, તે આપણે 5 ચમચી એટલું તેમાં જ આપણે નાખી દેવાનું લીંબુ ઉપર જ. અને આને છે ને આપણે છરીને સરસ ઘસી લેવાની. જુઓ, તો બધો તેનો કાટ પણ દૂર થઈ જશે, કટાયું હશે તે પણ, અને સરસ તેમાં ચમક આવી જશે. છરી જો આ રીતે સાફ કરી નખાય તો આપણે માંજવાની પણ જરૂર નહીં પડે તમારે, અને પાણીનો ભાગ લાગશે નહીં એટલે છરી આપણી કટાશે પણ નહીં અને સરસ રહેશે. જુઓ, તો અહીંયા સાફ કરીને હું તમને બતાવું છું, તેનું રિઝલ્ટ પણ ખૂબ જ સરસ આવશે. ત્યાર પછી આપણે આ રીતે એક સૂકું રબર લઈને આ રીતે ઘસી નાખવાનું, તો તેની કાળાશ પણ નીકળી જશે અને કટાયેલું હશે તે પણ નીકળી ગયું છે. જુઓ, અને ચમક પણ તેમાં આવી જશે. અને જો તમારી આ છરીની ધાર બુઠ્ઠી થઈ ગઈ હોય ને કોઈ પણ છરીની, તો તેના માટે આ રીતે આપણે કાચનું કપ લઈ લેવાનું. જુઓ, આ રીતે કાચની કોઈ પણ વસ્તુ હોય ને, ગ્લાસ હોય કે પછી બોટલ હોય કોઈ, તો તેને લઈને આ રીતે આપણે ઘસવાનું. તો એનાથી તેની ધાર એકદમ તેજ થઈ જશે. આપણે એકદમ નવી લીધી હોય ને એ રીતના થઈ જશે. તમે ટ્રાય કરીને પછી જોજો. અને આઈડિયા સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. ત્યાર પછી જો હું તમને શર્ટને ફોલ્ડ કરવા માટેની એકદમ નવી જ સહેલી અને ફટાફટ પણ થઈ જશે એવી રીત બતાવું છું. તો તેના માટે શર્ટને આપણે આ રીતે પાથરી લેવાનું અને ઊંધું કરી લેવાનું. જેમ આપણે ઇસ્ત્રી કરીએ ને આ રીતે ઊંધું કરવું ને સકેલવા માટે. ત્યાર પછી બાહીને આ રીતે આપણે સ્લીવ્સ હોય ને તેને આ રીતે એકબીજાની ઉપર કોલર પાસે રાખી લેવાની પહેલાં. જુઓ, આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે અહીંયાથી વાળવાનું એક વખત અને સામેથી પણ એ જ રીતે આપણે એક વખત વાળી લેવાનું. જુઓ, ફટાફટ તમારે થઈ જશે અને એકદમ સરસ થશે. આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે નીચેથી એક વખત વાળવાનું અને પાછું તેને આ રીતે વાળી દેવાનું. અને પાછળ કોલર છે ને તેમાં તેની કોરને એટલે ધારને પરોવી દેવાની. જુઓ, તો 1 જ મિનિટમાં તમારી ઘડી થઈ ગઈ છે. કોઈને પણ ફાવે અને ફટાફટ થઈ જાય અને એકદમ સરસ લાગશે. જો આ રીતે તમારે ઘડી કરશો ને. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. ત્યાર પછી જો આ રીતના લસણ ફોલવા માટે આપણે બેસીએ ને તો આ રીતે આપણે નવું લસણ આવે છે તો ફોલાય નહીં ઘડીકમાં, આપણે નખ પણ દુખવા માંડે છે. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતના આપણે લસણને પહેલાં કળીઓ છૂટું કરી લેવાનું, આ રીતના કળીઓ, અને એક છરી આપણે આ રીતે લઈ લેવાની. જુઓ,
અને તેના પાછળના ભાગે છે ને આપણે આ રીતે છરીથી કટ લગાવવાનું. આપણે ફટાફટ લસણ ફોલવું હોય તો આ રીતે આઈડિયા આપણે યુઝ કરી શકાય. આ રીતે છરીથી કટ લગાવશો ને તો તેના 2 ફાડા થઈ જશે, પણ આપણે જે તેની છાલ છે ને ફટાફટ નીકળી જશે. જુઓ આ રીતે, કેમ કે આપણે કટ કર્યું છે એટલે ઝડપથી તેની છાલ નીકળી ગઈ છે. જુઓ તમે આ રીતને ટ્રાય કરીને જોજો. તમને બીજું પણ નજીકથી બતાવું છું. જુઓ આ રીતે જરાક અમથું કટ લગાવશો ને છરીથી તો એકદમ તે અલગ પણ થઈ જશે અને છે ને છાલ પણ ફટાફટ નીકળી જશે. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે. તો આજના આઈડિયા સારા લાગ્યા હોય તો લાઇક જરૂરથી કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો.